નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 4 ભૂલી ગયા પછી સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે, જેથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। ત્યારથી મિત્રો વિડીયોની શરૂઆત કરવી એના પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર તમને ગુજરાતી વિજ્ઞાન એસએસએન તમામ સ્વાધ્યાય સોલ્યુશન મળે છે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ યા બોર્ડની પરીક્ષા હોય એમાં તમને મળે છે આઈએમપી, તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। ઓકે, તમારા મિત્રને બી શેર કરી દેજો। વાત કરીશું વિકલ્પોની, તો પહેલો વિકલ્પ છે મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલામાંથી બચાવેલું? તો કોના હુમલામાંથી બચાવેલું હતું? રીંછ। ઓકે, બીજું છે નરેને કઈ તાલીમ મેળવી હતી? વન સંરક્ષણની। બરાબર, પાઠ વાંચ્યો તો તમને ખબર હશે। તો અહીંયા વિકલ્પો ખતમ થયા। વાત કરીશું એક એક વાક્યમાં ઉત્તર। તો રીંછ માણસને જોઈને શું કરે છે? રીંછ માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે। નરેન શા માટે લગ્નમાં માંગા પાછા ઠેલતો હતો? નરેન લગ્નના માંગા પાછા ઠેલતો હતો કારણ કે તે જે કન્યા પર કવિતાઓ લખતો હતો તેને લગ્નની ના પાડી હતી। ઓકે, તો આ બે એક વાક્યમાં ઉત્તર। વાત કરીશું 2-3 વાક્યમાં ઉત્તર। તો નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા નમણી અને નાજુક હતી, તે સુકુમાર હતી, જે ડરપોક હતી, પણ તે ગરુડથી પણ ડરતી હતી। તો વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી પ્રશ્ન છે, એનો જવાબ બી જોઈ લેજો। વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે? તો વિરાટભાઈને ખબર હતી કે તેની દીકરી મનીષા નમણી, નાજુક અને ડરપોક છે। મનીષા નાની અમથી ગરોરીથી પણ ડરી જતી હતી। સિંહની એકાદ ત્રાળ સાંભળીને જ તે મરી જશે અને નરેનને વિધુરનું જીવન જીવવું પડશે એવું લાગતા મનીષાના પિતા વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી દીધી। તો આ જોઈ લેજો 2 પ્રશ્ન, 2-3 વાક્યના ઉત્તર છે। વાત કરીશું આપણો લાસ્ટ પ્રશ્ન, એટલે કે પ્રશ્ન નંબર 4, 7-8 લીટીમાં ઉત્તર આપો। મનીષાનું પાત્ર લેખન ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો। ભૂલી ગયા પછી કૃતિ એકાંકી છે। આ એકાંકીમાં મનીષા સમગ્ર નાટ્ય વસ્તુના કેન્દ્રમાં છે। લેખકે મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા કર્યો છે। મનીષા પ્રકૃતિએ નમણી, નાજુક અને ડરપોક છે। જોકે સંકલ્પ બળે, આત્મબળે તેમજ પુરુષાર્થી તે સફળતાના શિખર પ્રાપ્ત કરે છે। આમ તો તે શિકારી પિતા વિરાટની પુત્રી છે, નરેનના પ્રેમમાં છે, પણ પિતાની મંજૂરી ન મળતા તે લગ્ન કરી શકી નહીં। જે જંગલમાં નરેનને ઓફિસરની નોકરી મળી છે ત્યાં મનીષા પણ છે। મનીષા એ એક સુરતી કુટુંબની હિંમત, સાહસ તેમજ સમય સૂચકતાથી રીંછના હુમલાથી બચાવ્યું છે, તે સાહસિક થઈ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ એક સ્ક્રીનશોટ લઈ લેજો અને એક બીજો સ્ક્રીનશોટ લઈ લેજો કે મનીષાના પિતાને જાણ થતાં તેઓ પણ આનંદ વિભોર થઈ ગયા। તેને ઉચકીને તેમને સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું। તે મારા કરતાં પણ ચડિયાતી છે કારણ કે તે મારી દીકરી છે, એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું। સૌને મીઠાઈ ખવડાવી તેમણે મનીષા અને નરેનને તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવવો એવા આશીર્વાદ આપ્યા। મનીષાએ ધૈર્ય, સમજ, જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો પ્રાપ્ત કરી પ્રેમની શ્રેષ્ઠતા સાબિત કરી। અંતમાં મનીષા અને નરેનના સાચા પ્રેમનો વિજય થયો। તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમને ખબર પડે આખી જે સ્ટોરી છે એ આ પ્રશ્નના જવાબમાં આવી ચૂકી છે। ઓકે, તો જોઈ લેજો। વિડીયો સારો લાગે વિડીયોને લાઈક કરજો, ચેનલની અંદર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને જલ્દી પ્રેસ કરજો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ।